કચ્છમાં ભારે વરસાદની આગાહી બાદ તંત્ર એલર્ટ પર ગ્રામજનોને કામ વગર બહાર ન નીકળવા તંત્રએ અપીલ કરી છે। ભયજનક કોઝવે પર ન જવા માટે તંત્રએ ગ્રામજનોને અનુરોધ કર્યો છે। એનડીઆરએફની ટીમને પણ કચ્છમાં તૈનાત કરી દેવામાં આવી છે। કચ્છીઓ કે જે ખૂબ વરસાદ મેઘરાજાની મહેર માણી રહ્યા છે, પરંતુ મેઘરાજા કહેર બનીને આગામી 2 દિવસ વરસવાના છે। જે રીતની વરસાદની ગજવીજ સાથે વરસાદની આગાહી અત્યારે છે, તો કૃપા કરીને પોતાના ઘરથી બિનજરૂરી બહાર નીકળવા ટાળે। હરવા ફરવા કે જોવા કોઈ જગ્યા જળાશયના નજીક ના જાય। ખાસ કરીને કોઈ કોઝવે અથવા પાપડી હોય જેના ઉપરથી પાણી વહેતું હોય તો એને જોખમી રીતે ક્રોસ ના કરે। સમગ્ર વહીવટી તંત્રને એલર્ટ કરવામાં આવ્યું છે। તલાટીઓને ગામે રહેવા સૂચના આપવામાં આવેલી છે। પ્રાંતોને મામલતદારોને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવેલી છે।